વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે ચર્ચા કરીએ. બુકમાં વિદ્યુત પ્રવાહ ઘનતા છે એના ડાયરેક્ટ સૂત્ર જ લખ્યા છે, પણ એને પહેલા વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરવી પડે. કેમ કે અલગ અલગ પ્રકારના જેડબલ્યુ અને નીટમાં ક્વેશ્ચન પૂછાય તો એ વ્યવસ્થિત રીતે તમને એના સૂત્રો અને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવાના બે રીઝન છે. પહેલું રીઝન શું કે કોઈ આ વાહક તાર છે, એનો એક આ આડછેદ છે. આપણે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કર્યો હતો ત્યારે જોયું હતું કે આમાં વિદ્યુતભાર વહનનો દર એક સરખો હતો. પણ એવું ના હોય ને આવું હોય આ પ્રકારનું કે ભાઈ આમાંથી એટલામાંથી ઇલેક્ટ્રોન વધારે નીકળે, આ એટલા આડછેદમાંથી, પછી આમાંથી ઓછા નીકળે, આમાંથી સાવ ઓછા નીકળે. ટૂંકમાં આ આડછેદ છે એમાં જરૂરી નથી કે બધામાંથી એક સરખો વિદ્યુતભાર દાખલ થાય. સેન્ટરમાંથી દાખલા કે 1000 ઇલેક્ટ્રોન નીકળતા હોય, પછી ઉપરમાંથી દાખલા કે 500 નીકળતા હોય, અહીંથી દાખલા કે 100 નીકળતા હોય. એટલે કે અલગ અલગ બિંદુ આગળ વિદ્યુતભાર વહનનો દર કેવો હોય? અલગ અલગ હોય. અલગ અલગ બિંદુ આગળ લે તો ભાઈ માર્ક વિદ્યુત ભાર વહન નો દર અલગ અલગ હોય. ત્યારે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. અને બીજું રીઝન એ છે, ત્યાં આપણે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કર્યો હતો ત્યારે આ બે કન્ડિશન હતી કે ભાઈ આડછેદ છે એમાંથી વિદ્યુતભાર વહનનો દર એક સરખો હોય, અને આડછેદ એ વિદ્યુતભારની ગતિની દિશાને કેવું હોય? લંબ. આના માટે પ્રવાહ I બરાબર ટૂંકમાં Q ના છેદમાં T થાય. આપણે જ્યારે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કર્યો હતો પહેલા લેક્ચરમાં, ત્યારે આ આડછેદ છે એ પ્રવાહની દિશાને વિદ્યુતભારની ગતિની દિશાને લંબ, અને વિદ્યુતભાર વહનનો દર કેવો છે એમાં એક સરખો. આવું ના હોય, વિદ્યુતભાર વહનનો દર અલગ અલગ હોય, અને આ આડછેદ છે એ ટૂંકમાં વિદ્યુતભારની ગતિની દિશાને લંબ ના હોય. વ્યવહારમાં આપણા તાર છે તો અલગ અલગ બેન્ડ થયેલા હોય, વળેલા હોય, તો આડછેદ છે એ આવી રીતે લંબ ના પણ હોય ને આવી રીતે હોય આમ. અને વિદ્યુત ભારનું વહન છે આ રીતે થાય. તો આ બે કન્ડિશનમાં છે આપણે પ્રવાહ મેળવવો હોય તો પ્રવાહ આ સૂત્ર ઉપરથી મળે નહીં. તો પ્રવાહ એ કન્ડિશનમાં મેળવવા માટે ટૂંકમાં વિદ્યુતભાર વહનનો દર અલગ અલગ હોય અને આડછેદ લંબ ના હોય. આ બે કન્ડિશનમાં આપણે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો આ સૂત્ર ઉપરથી તમે ડાયરેક્ટ એ રીતે લખી શકો નહીં. તો એના માટે તમારે વિદ્યુત પ્રવાહ ઘનતા તમારે વ્યાખ્યાયિત કરવી પડે. ઓકે, બહાર નીકળી ગઈ છે. તો પેલા આના માટે વિદ્યુત પ્રવાહ ઘનતા જે શું છે ને, વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે, બરાબર. એનો સિમ્બોલ શું છે? જે. તો આના માટે પેલા વ્યાખ્યાયિત કરીએ આપણે. તો જો આ એકદમ આપણે ટૂંકમાં એક સૂક્ષ્મ ખંડ કલ્પો જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે, અને આમાંથી પસાર થતો પ્રવાહ છે માનો કે ડેલ્ટા I છે. ખંડ નાનું લેવાનું કારણ શું? કે મોટો લઉં તો વિદ્યુતભાર વહનનો દર કેવો થઈ જાય? અલગ અલગ થઈ જાય. નાનો ખંડ લઉં તો એમાં વિદ્યુતભાર વહનનો દર એક સરખો માની શકો. અને એના માટે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આપણે સરેરાશ લઈએ, કે ડેલ્ટા લીધો એટલે સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર શું થાય? તો કે આ જે નાનો ખંડ છે ને એ ખંડમાંથી પસાર થતો કુલ પ્રવાહ, ધ્યાન આપજો, આ ખંડમાંથી, જો બીજું બધું ભૂલી જાઓ, આ ખંડમાંથી પસાર થતો કુલ પ્રવાહ ના છેદમાં આ ખંડનું કુલ ક્ષેત્રફળ, બરાબર. તો એને શું કહેશું? વિદ્યુત પ્રવાહ ઘનતા. આને આપણે જો ખંડ એકદમ નાનો લઈ લ્યો, એટલે કે બિંદુવત લઈ લ્યો, તો સરેરાશ છે કેમાં ફેરવાઈ જાય? તત્કાલીનમાં. એટલે કે જે બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા A બરાબર શું થઈ જાય? DI ના છેદમાં DA. ખંડ એકદમ નાનો થઈ જાય તો એમાંથી પસાર થતો પ્રવાહ DI કહેવાય, અને એનું ક્ષેત્રફળ શું કહેવાય? DA. તો આ તમારી સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા છે, અને આ તત્કાલીન વિદ્યુત પ્રવાહ ઘનતા. તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર શું થાય? DI/DA. હવે આના માટે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર લખવું હોય, ધ્યાન આપજો, તો આમાં વિદ્યુતભાર વહનનો દર કેવો છે? એક સરખો છે આખા ક્ષેત્રફળમાં. આનું ક્ષેત્રફળ A છે, અને એમાંથી પસાર થતો કુલ પ્રવાહ I છે. ધ્યાન આપજો, જો આ રીતે પસાર થતો પ્રવાહ I છે અને એનું ક્ષેત્રફળ A છે. તો
વિદ્યુતભાર વહનનો દર એક સરખો હોય તો ડીઆઈ બરાબર આઈ લખાય અને ડીએ બરાબર શું લખાય એ. આ રીતે જો વિદ્યુતભાર વહનનો દર એક સરખો હોય, આ કન્ડિશન માટે જે લખું છું, આ કન્ડિશન માટે નહીં, વિદ્યુતભાર વહનનો દર એક સરખો હોય તો એના માટે જે બરાબર શું લખાય આઈ અપોન એ. એટલે આના ઉપરથી તમને એની વ્યાખ્યા ખબર પડે કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું. તો વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા અહીંયા લખી શકીએ આપણે કે વાહક તારના કોઈ પણ આડછેદને લંબ એકમ ક્ષેત્રફળ એટલે કે 1 મીટર સ્ક્વેર માંથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેશું વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. બરાબર. વાહકતાના કોઈ પણ આડછેદને લંબ એકમ ક્ષેત્રફળ એટલે 1 મીટર સ્ક્વેરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને બરાબર શું કહેશું વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. જો આ સૂત્ર ઉપરથી એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એનું સૂત્ર I અપોન A, એનો એકમ શું થાય તો કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ શું થાય એમ્પિયર અપોન મીટર સ્ક્વેર. એટલે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી એ પસાર થતો શું આપે પ્રવાહ આપે. શું 1 મીટર સ્ક્વેર આ આડછેદ કેટલો હોય 1 મીટર સ્ક્વેર હોય એમાંથી પસાર થતો શું આપે પ્રવાહ. હવે 1 મીટર સ્ક્વેર જેટલો તો આડછેદ હોય નહીં, પણ આપણે 1 મીટર સ્ક્વેરમાંથી પ્રવાહ ખબર હોય તો 1 મિલીમીટર સ્ક્વેરમાંથી કેટલો પસાર થાય એ પણ આપણે ખ્યાલ આવી જાય. ખ્યાલ આવ્યો તમને. એટલે જે વ્યાખ્યાયિત કર્યા પછી આઈ તમને મળી જાય. એમ દાખલા કે 1 કિલોનો ભાવ તમને ખબર હોય, 1 કિલોનો ભાવ તમને ખબર હોય તો 0.001 ગ્રામનો ભાવ પણ તમને એના ઉપરથી મળે. એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા એ જ સગવડતા આપે 1 મીટર સ્ક્વેર. બરાબર. અહીંયા આમ પણ લખાય, જો આ બિંદુનું લખવું હોય ને તો એ બિંદુ આગળ પણ તમે લખી શકો કે વાહક તારના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે આડછેદ ન લખવું હોય બિંદુ લખવું હોય તો પણ ચાલે. વાહક તારના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે તે બિંદુ આગળ એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતો પ્રવાહ. ખ્યાલ આવ્યો. એટલે 1 મીટર સ્ક્વેરમાંથી પસાર થતો પ્રવાહ મળી જાય એના ઉપરથી 1 માઇક્રોમીટર સ્ક્વેર અથવા મિલીમીટર સ્ક્વેર એટલું ખાલી ક્ષેત્રફળ હોય એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય એ પણ તમે કહી શકો. એમ એટલે એ રીતે તમે આરામથી પ્રવાહ મેળવી શકો. કેમ કે 1 મીટર સ્ક્વેર તો બહુ મોટું ક્ષેત્રફળ, એવા તો કોઈ તારેય ન હોય. ખ્યાલ આવ્યો. પણ આ વ્યાખ્યાયિત કરવાનું કારણ એ છે કે 1 મીટર સ્ક્વેરમાંથી પસાર થતો પ્રવાહ મળે તો ગમે એટલા આડછેદમાંથી પસાર થતો પ્રવાહ તમને મળે. ઓકે. તો પહેલાં આના માટે આપણે સૂત્ર લખ્યું કે ભાઈ વિદ્યુતભાર વહનનો દર અલગ અલગ હોય તો આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. અને મેં કરી કે એક નાનો આડછેદ લીધો જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે, એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે ડેલ્ટા આઈ. તો એના માટે પ્રવાહ ઘનતા જે બરાબર શું લખાય ડેલ્ટા આઈના છેદમાં ડેલ્ટા એ. પછી આ સરેરાશ છે, આ તત્કાલીન આવી ગયું. વિદ્યુતભાર વહનનો દર સરખો હોય તો જે બરાબર શું થાય આઈ અપોન એ. અને એના ઉપરથી મેં વ્યાખ્યા લખી કે ભાઈ વાહકતાના કોઈ પણ બિંદુ અથવા તો કોઈ પણ આડછેદમાંથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો જે પ્રવાહ છે એને શું કહેશું વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે આના માટે આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. હવે વિદ્યુત પ્રવાહ છે એ આ રીતે છે અને આ ક્ષેત્રફળનો સદિશ આ રીતે થાય. અહીંયા પણ એક ખંડ લઈ લ્યો ડેલ્ટા એ સદિશ. આઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે. ધ્યાન આપજો. આઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા. તો અહીંયા જે આ ક્ષેત્રફળ છે એના બે ઘટક થાય. એક ઘટક શું થાય આ ડેલ્ટા એ કોસ થીટા અને બીજું ક્ષેત્રફળ શું થાય જો આ ક્ષેત્રફળ શું થાય ડેલ્ટા એ કોસ થીટા અને આ ઘટક શું કયો થાય નો ડેલ્ટા એ સાઇન થીટા. હવે પ્રવાહ કેમાંથી પસાર થાય ડેલ્ટા એ કોસ થીટામાંથી કે સાઇન થીટામાંથી? તો ડેલ્ટા એ કોસ થીટા ક્ષેત્રફળ આમ વર્તે
ડેલ્ટા એ સાઇન થીટા ક્ષેત્રફળ આમ હોય એમ વર્તે, તો પ્રવાહ હંમેશા કેમાંથી પસાર થાય? ડેલ્ટા એ કોસ થીટામાંથી. તેમાંથી પસાર થતો પ્રવાહ આ નાનો ખંડ છે ને એમાંથી ડેલ્ટા એ લઈ લ્યો. તો આ ખંડ માટે ધ્યાન આપજો, આ ખંડ છે ને એના માટે જ વિદ્યુત પ્રવાહ ઘનતા, સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર શું લખાય? તો કે ડેલ્ટા આઈ અને છેદમાં એનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? ડેલ્ટા એ કોસ થીટા. અને તત્કાલીન લખવું હોય તો લિમિટ ડેલ્ટા એ કોસ થીટા ટેન્સ ટુ 0, એકદમ નાનું લ્યો તો ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા એ કોસ થીટા એ કેમાં ફેરવાઈ જાય? તો કે ડીઆઈ અપોન ડીએ કોસ થીટામાં. બરાબર, તો આ રીતે પણ લખાય ને. તો ડીઆઈ બરાબર શું લખાય બોલો? જે ડી એ કોસ થીટા માટે આઈ બરાબર શું લખાય? તો કે સોરી, આ ડીએ જે ડીએ કોસ થીટા, બરાબર, જે ડીએ કોસ થીટા અહીં આપણે લખીએ. માટે ડીઆઈ બંને બાજુ સંકલન કરી દો એટલે ડીઆઈ ડીઆઈ એટલે ટોટલ શું થઈ જાય? આઈ. બરાબર, આ બાજુ સંકલનમાં શું આવશે? જે ડીએ કોસ થીટા. તો આ રીતે પ્રવાહ તમે આરામથી મેળવી શકો. બરાબર, આ પ્રવાહ કઈ રીતે મળ્યો? તો કે નાના નાના ખંડોનો છે ને કુલ પ્રવાહ ભેગો થઈ અને આ પ્રવાહ આ રીતે આરામથી મળે. તો જે છે ને એ પ્રકારની તમને સગવડતા આપે. બરાબર, કે આડછેદ સાથે આ પ્રમાણે પ્રવાહ બદલાય તો નાના નાના ખંડોમાંથી કેટલો પ્રવાહ થાય ને એ બધાય પ્રવાહ શું કરી નાખે? એડ કરી નાખે અને કુલ પ્રવાહ મળી જાય જ્યારે આ કન્ડિશન ન હોય ત્યારે. તો આ બે કન્ડિશનમાં તમે પ્રવાહ મેળવવો હોય ને તો આ સૂત્ર ઉપરથી તમને આરામથી મળે. અને એ સદિશ સ્વરૂપે પણ લખી શકાય કે આઈ બરાબર સંકલનમાં જે ઇન્ટુ શું થાય? ડીએ. બરાબર, જે ડીએ કોસ થીટા. જ્યાં થીટા એટલે શું છે? ધ્યાન આપજો, થીટા શું છે? જે અને ડીએ વચ્ચેનો ખૂણો છે. જો તો આ જેની દિશા કઈ તરફ? તો કે જેની દિશા કઈ તરફ હોય? આઈની દિશામાં. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે, એની દિશા કઈ તરફ હોય? વિદ્યુત પ્રવાહની દિશામાં. વિદ્યુત પ્રવાહ છે અદિશ રાશિ, હો ધ્યાન આપજો. પણ વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદિશ રાશિ. એની દિશા કઈ તરફ હોય? તો કે વિદ્યુત પ્રવાહની દિશામાં. તો જો આઈની દિશા આમ, તો જેની દિશા પણ એ જ દિશામાં થાય. બરાબર, અને આ ડીએ ની દિશા. બરાબર, તો થીટા એટલે શું છે? તો કે જે અને ડીએ વચ્ચેનો ખૂણો. તો જેની દિશા કઈ? તો કે વિદ્યુત પ્રવાહની દિશામાં. બરાબર, તો આને આ રીતે સદિશ સ્વરૂપે પણ લખી શકો. બરાબર, ઓકે. તો આ સૂત્ર છે એ આપણા માટે ઉપયોગી છે, આ બંને સૂત્ર. ઓકે, તો વિદ્યુતભાર વહનનો દર અલગ અલગ હોય ત્યારે પણ મેં જે વ્યાખ્યાયિત કર્યું, ત્યારબાદ એની વ્યાખ્યા પણ લખી. અને લંબ ના હોય ત્યારે પણ આ રીતે મેળવી શકાય. આ એક પ્રકારનું જનરલ સૂત્ર છે. જો ક્યું? તો કે આ. હવે આના ઉપરથી એ સૂત્ર જવું હોય તો આ સૂત્ર ઉપરથી આપણે આ મેળવીએ, જે બરાબર આઈ અપોન એ આવે છે કે નહીં? તો આના માટે જો તો આ ક્ષેત્રફળ અને આઈ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા બરાબર 0. અને વિદ્યુતભાર વહનનો દર અલગ સેમ છે એટલે જે કેવું હશે? અચળ હશે. તો જે સામાન્ય નીકળે, જો આના ઉપરથી આઈ મેળવીએ તો આઈ બરાબર શું થાય? જે બહાર નીકળી જાય. શા માટે? કે વિદ્યુતભાર વહનનો દર એક સરખો છે. બાકી તમને બદલાતો હોય તો આપી દે, પણ આમાં કેવો છે? એક સરખો. બરાબર, ડીએ કોસ 0. કોસ 0 કેટલા થાય? 1. કોસ 0 1. અને ડીએ ડીએ ભેગું થાય તો શું બને? એ. માટે જે બરાબર શું આવી ગયું? આઈ અપોન એ. એ તો મેં તમને કીધું હતું કે વિદ્યુતભાર વહનનો દર એક સરખો હોય તો આ રીતે સૂત્ર મળે. બરાબર, તો આ રીતે તમારા બુકમાં તો ડાયરેક્ટ સૂત્ર જ લખ્યું છે, પણ આ રીતે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ વિદ્યુત પ્રવાહ ઘનતાની હોવી જોઈએ, તો જ તમે નીટ અને જેડબલઈના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ઓકે, વ્યવસ્થિત પહેલા લખી લ્યો. હવે ઓહમનો નિયમ આપણે ખબર છે કે વી બરાબર શું થાય? આઈ આર. આ એક વાહક તાર લઈ લઉં. વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ એ છે, લંબાઈની એલ છે. બરાબર, અને એમાં વીજ વોલ્ટ જેટલો વોલ્ટ લાગુ પડ્યો, એમાં પસાર થતો પ્રવાહ કેટલો છે? આઈ. આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? વી. તો એના માટે વી બરાબર આઈ આર, જ્યાં આર એટલે આ સળીઓનો શું છે? અવરોધ. ઓકે, હવે વી બરાબર શું લખાય? અહીં તમે બેટરી લાગુ પડી હોય એટલે ધન લાગુ પડ્યો હોય, અહીં ઋણ, એટલે આની વચ્ચેનો વી બરાબર શું લખાય? વી બરાબર ઈએલ પણ લખાય. વિદ્યુત ક્ષેત્ર વી બરાબર ઈડી, સૂત્ર આપણે ખ્યાલ છે. એટલે વી બરાબર શું લખાય? ઈએલ. અહીંયા લંબાઈ એલ છે એટલે
બરાબર આઈ અવરોધ તો આપણે ખબર છે આર બરાબર શું થાય રોયલ અપોન એ એટલે એલ એલ કેન્સલ થાય બરાબર એટલે આઈ અપોન એ એટલે હમણાં જ વ્યાખ્યાયિત કર્યું વિદ્યુત પ્રવાહ ઘનતા જે રો તો ઈ બરાબર શું લખાય જે રો પણ લખાય જે બરાબર શું થાય ઈના છેદમાં રો એટલે અવરોધકતા છે જે એટલે રો એટલે શું છે દ્રવ્યની અવરોધકતા હવે અવરોધકતા અને વાહકતા એકબીજાના શું હોય વ્યસ્ત હોય બરાબર દાખલે કે લાકડું છે એની અવરોધકતા કેવી હોય વધારે હોય વાહકતા કેવી હોય ઓછી હોય બરાબર તો એકબીજાના શું છે વ્યસ્ત બરાબર લોખંડ છે એની વાહકતા વધારે હોય અવરોધકતા ઓછી હોય તો વાહકતાનો સિમ્બોલ શું છે સિગ્મા તો રો બરાબર શું લખાય 1 સિગ્મા માટે જે બરાબર ઈ અપોન રો એટલે શું લખાય 1 સિગ્મા તો છેદનો છેદ અંશ થઈ જાય તો જે બરાબર શું લખાય સિગ્મા ઈ જ્યાં સિગ્મા એટલે શું છે દ્રવ્યની વાહકતા જે એટલે શું છે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ઈ એટલે લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર બરાબર તો આ સૂત્ર આપણે આગળ કામનું છે જે બરાબર સિગ્મા ઈ બરાબર વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર અને સિગ્મા વચ્ચેનો સંબંધ જે બરાબર શું થાય સિગ્મા ઈ ઓકે આ લખી લ્યો હવે આપણે નેક્સ્ટ ટોપિક ડ્રિફ્ટ વેગ વિશે જોઈએ ડ્રિફ્ટ વેગ એનો સિમ્બોલ વીડી લેશું આપણે ડ્રિફ્ટ એટલે અથડાતું આગળ વધવું તમને ખ્યાલ છે કે કોઈ આ સળીઓ છે આ સળિયાને બેટરી હારે જોડો તો આમાં શું હોય ફ્રી ઇલેક્ટ્રોન દાખલે કે આ લોખંડનો સળિયો તો આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય આ મુક્ત ઇલેક્ટ્રોન છે આ દાખલે કે આ બાજુ ધન જોડ્યું તો ધન તરફ આકર્ષાય પણ એ અથડાતા ક્યાં જશે આગળ જશે કેમ કે ઇલેક્ટ્રોન પોતે એકબીજા સાથે અથડાય ધનાયન સાથે અથડાય તો અથડાતા ક્યાં જાય આગળ જાય તો અથડાતા આગળ જાય ને એને અનુરૂપ એના વેગને શું કહેવાય ડ્રિફ્ટ વેગ તો અથડાતા આગળ જાય ને એને જ કારણે વાહકતારમાં શું હોય અવરોધ હોય ખ્યાલ આવ્યો અથડાય નહીં તો એનો અવરોધ હોય નહીં તો આપણે લખ્યું અવરોધકતાનું ઉદ્ગમ એ આવી અથડામણો જ છે અને ડ્રિફ્ટ વેગ આપણને નામ શું એ અથડાતા ઇલેક્ટ્રોન આમ જતા હોય આગળ માટે એવા વેગને શું કહેવાય ડ્રિફ્ટ વેગ ડ્રિફ્ટ એટલે અથડાવું તો એને આપણે પહેલાં વ્યાખ્યાયિત કરીએ તો પહેલાં આપણે કોઈ માનો આ રીતે લોખંડનો એક સળિયો લઈ લઈએ બરાબર લોખંડનો શું છે સળિયો આપણે ખબર છે કે એના લેટીસ બિંદુ ઉપર શું હોય ધન આયન હોય આ ધન આયન ઓકે અને આ ધનાયન છે એની આજુબાજુ અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હોય ભ્રમણ કરતા હોય પણ જે બાહ્યતમ કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન છે એ તાપમાનને કારણે શું કરતા હોય અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય બધા ઇલેક્ટ્રોન નહીં પણ જે છેલ્લી કક્ષામાં એટલે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ આરે ઓછા બળથી જકડાયેલા હોય એટલે તાપમાનને કારણે પણ અંદર કેવા હોય એ મુક્ત હોય અને અંદર અસ્તવ્યસ્ત શું કરતા હોય ગતિ કરતા હોય કોઈ એક ઇલેક્ટ્રોનનો હું માર્ગ લઉં તો આ ઇલેક્ટ્રોન છે અહીંથી આમ જતો હોય ત્યાં અથડાય ધનાયન આરે પાછો અહીંયા જાય ત્યાં અથડાય પાછો અહીંયા જાય ત્યાં અથડાય અહીંયા જાય અહીંયા અથડાય ખ્યાલ આવ્યો તો આ રીતે એનો માર્ગ થાય એથી ક્યાં આવ્યો આવી રીતે અથડાતો અહીંયા બી તો મેં તમને આગળ પણ વાતચીત કરી દીધી હતી કે બધા ઇલેક્ટ્રોનની વાત કરો ને તમે તો તાપમાનને કારણે અહીં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે તો આવા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય પણ વાહકતારમાં કોઈ પ્રવાહ રચાશે નહીં એનું રીઝન શું છે કેમ કે કોઈ પણ આડછેદ લ્યો તો જેટલા ઇલેક્ટ્રોન આપેલ સમયમાં આમ ગયા હોય એટલા જ ઇલેક્ટ્રોન આમ જાય એટલે બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એના વેગનો સરવાળો કરો સરેરાશ વેગ v ધ્યાન આપજો સદિશ સ્વરૂપે લખીએ તો ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનનો વેગ v1 બીજા ઇલેક્ટ્રોનનો વેગ v2 અપ ટુ n ઇલેક્ટ્રોનનો વેગ vn ના છેદમાં એની કુલ સંખ્યા એટલે સરેરાશ વેગ મેળવશો તો કેવો આવશે 0
કેમ કે જેટલા ઇલેક્ટ્રોન આડછેદમાંથી આમ ગયા હોય એટલા જ ઇલેક્ટ્રોન આમ જાય. આમ ગયા હોય એનો ધન, આમ ગયા હોય એનો ઋણ, એટલે એનો સરવાળો કરશો અને સરેરાશ લેશો તો કેવું આવશે? 0 આવશે. આને મેથેમેટિકલી આમ પણ દર્શાવાય, સિગ્મા i બરાબર 1 થી ક્યાં સુધી? n સુધી, vi ના છેદમાં શું લખાય? n. vi એટલે v1 v2 v3 અપ ટુ vn, બરાબર. તો એનો સરવાળો કેવો થશે? 0. માટે વાહક તારમાંથી કોઈ પ્રવાહ પસાર થાય નહીં. ઇન શોર્ટ આ રીતે પણ કહી શકો કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે અહીંથી ઉપડ્યો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, છેલ્લો તો પાછો ત્યાં જ આવી જવાનો. એટલે એનું સ્થાનાંતર આ રીતે થવાનું છે નહીં. બધા ઇલેક્ટ્રોનો વિચારો તો એ રીતે એના વેગનો સરવાળો કેવો થશે? 0 થાય, બરાબર. પણ હવે માનો કે તમે અહીંયા એને બેટરી સાથે જોડી દો, એટલે અહીં ધન જોડી દો અને ઋણ જોડી દો, તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની હવે હાજરીમાં વાત કરીએ આપણે, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પ્રવાહ પસાર ન થાય એનું રીઝન સ્પષ્ટ આપ્યું આપણે. હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય? તો આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ એક જ ઇલેક્ટ્રોનનો માર્ગ લઉં છું અત્યારે હું, આ પ્રકારનો થાય. આપેલ સમયમાં, એટલે આ બી પાસે હતો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એને બદલે હાજરીમાં અહીંયા બી ડેશ પાસે પહોંચે. ખ્યાલ આવ્યો? દાખલા કે ગેરહાજરીમાં જો માર્ગ, આ ગેરહાજરીમાં માર્ગ છે, એ થી ક્યાં ગયો? બી. હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રેડ કલરથી દોરું છું. એટલે જો આટલું સ્થાનાંતર થયું, ખબર પડી તમને કેટલું? બી બી ડેશ જેટલું શું થયું? સ્થાનાંતર થયું. કઈ તરફ? તો કે ધન તરફ. કેમ કે ધન ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પણ અથડાવાનો તો છે જ, ખ્યાલ આવ્યો? પણ એટલો શું થયો? આગળ વધ્યો, સ્થાનાંતર થયું. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ સ્થાનાંતર થયું ડેલ્ટા એક્સ. આ સ્થાનાંતરને અનુરૂપ એના વેગને કયો વેગ કહેવાય? તો કે ડ્રિફ્ટ વેગ કહેવાય. કે અથડાતો શું થયું? આ સ્થાનાંતર થયું, તો એના વેગને શું કહેવાય? ડ્રિફ્ટ. આવા તો ઘણા બધા ઇલેક્ટ્રોન હોય આમાં, ખ્યાલ આવ્યો? મિલિયન્સ ઓફ ઇલેક્ટ્રોન હોય, લાખોમાં. તો આ બધા ઇલેક્ટ્રોન છે એ આ રીતે શું થાય? આગળ વધે. અને તમે હવે કોઈ પણ આ આડછેદ લ્યો તો આડછેદમાંથી ઇલેક્ટ્રોન શું થાય? પાસ થાય. એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું શું થાય? વહન થાય. કોને કારણે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે, બરાબર. તો એને પણ આ રીતે હવે આપણે ડ્રિફ્ટ વેગ મેળવવો હોય, બરાબર, તો કઈ રીતે મળે? તમારી બુકમાં છે એ સરેરાશની રીતે કર્યું, પણ એ રીતે કરવાની કોઈ જરૂર નથી, બરાબર. જો વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય, બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? આ ધનથી ઋણ તરફ. હવે આ ઇલેક્ટ્રોન એક જ કલ્પો અત્યારે, તો આ ઇલેક્ટ્રોનને શું લાગે? બળ લાગે. કેમ કે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન આવ્યો એટલે બળ લાગે. કેટલું બળ લાગશે? F બરાબર E જેટલું બળ લાગશે. ઋણ પણ લખી શકો, અને ઋણ ન લખો અને અદિશ સ્વરૂપે લખો તો પણ એ કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે F બરાબર E જેટલું શું લાગશે? એને બળ લાગશે. આપણે ખબર છે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર મૂકો તો F બરાબર QE જેટલું બળ લાગે. આ ઇલેક્ટ્રોન છે એટલે EE જેટલું શું લાગશે? બળ લાગશે. અને એને કારણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma. me એટલે ઇલેક્ટ્રોનનું દળ અને a એટલે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલો પ્રવેગ. આ બળ લાગશે એટલે શું ઉત્પન્ન થાય? એના પ્રવેગ. અને એ પ્રવેગ a બરાબર કેટલો હશે? તો અહીં મૂકી દો E ના છેદમાં me, જે me એટલે ઇલેક્ટ્રોનનું શું છે? દળ. આટલો પ્રવેગ પેદા થાય. ધ્યાન આપજો. અહીંયા ઇલેક્ટ્રોન છે, બળ લાગ્યું એટલે વેગ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય, બરાબર. તો એટલા વિસ્તાર માટે એ કેવી ગતિ કરે? અચળ પ્રવેગી ગતિ કરે. કેવી? પાછું શું થાય? ધ્યાન આપજો. અહીંયા અથડાય ને એટલે પાછો વેગ એનો કેવો થઈ જાય? 0. પાછો વેગ વધે, પાછો અહીંયા વેગ કેવો થઈ જાય? 0. એટલે પ્રવેગી ગતિ ખાલી આ ધન આયન સાથે અથડાય, પાછી આ ધન સાથે અથડાય ને એટલા માટે જે કેવી ગતિ કરે? પ્રવેગી. ખ્યાલ આવ્યો? એટલે આપણે છે ને શું કરશું કે અહીંયાથી અહીંયા માટેનો સમય લાગે, માનો કે ટો લાગે. એક ધન આયન સાથે અથડાય અને પાછો બીજા ધન આયન સાથે અથડાય, તો એની વચ્ચે જે સમય લાગે ને એ સમયને આપણે શું કહી દઈએ? ટો. ટો એટલે રિલેક્સેશન સમય, બરાબર. ઇલેક્ટ્રોનની બે
ધન આયન સાથેની ક્રમિક એટલે એક આરે અથડામણ પછી બીજી આરે અથડાય એ ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને શું કહેશું આપણે રિલેક્સેશન સમય ટો કેમ કે એટલામાં રિલેક્સ થાય છે રિલેક્સ એટલે આરામ કેમ કે અથડાતો નથી રિલેક્સેશન સમય ટો કહે છે કેમ કે આ એક ધન આયન સાથે અને ત્યાંથી અહીંયા એના માટે સમય કેટલો લાગ્યો ટો કેમ કે એના માટે જે કેવી ગતિ કરે પ્રવેગી હવે એના માટે આપણે ડ્રિફ્ટ વેગને મેળવવો હોય તો એ ડ્રિફ્ટ વેગ આપણે ખબર છે પ્રવેગ બરાબર શું થાય વેગમાં થતો ફેરફાર કોની વચ્ચે તો એક ધન આયન સાથે અથડાય અને બીજી ધન આયન સાથે અથડાય એના માટે વેગનો ફેરફાર વીડી કહી દઈએ આપણે છેદમાં એના માટે લાગતો સમયગાળો ટો માટે વીડી બરાબર શું લખાય બોલો છીએ એ ટો માટે વીડી આપણે એ તો મેળવી લીધો કેટલો આવ્યો ઈ ના છેદમાં એમ ઈ ના છેદમાં એમ ઈ ઇન્ટુ ટો તો આ આવી ગયો આપણો ડ્રિફ્ટ વેગ આ ડી છે હો ધ્યાન આપજો તો ડ્રિફ્ટ વેગ વીડી બરાબર શું થાય ઈ અપોન એમ ઈ ઇન્ટુ ટો તો પાછું જોઈ લ્યો પહેલાં તો આપણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાત કરી કે તાપમાનને કારણે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય પણ જેટલા ઇલેક્ટ્રોન આ છેદથી આમ જતા હોય એટલા જ વિરુદ્ધ દિશામાં જાય એટલે પ્રવાહ ઝીરો થાય આપણે વેગના સ્વરૂપમાં પણ જોયું કે પ્રવાહ એનો જે પરિણામી વેગ આવે છે કેવો આવશે ઝીરો કેમ કે એનો સદિશ સરવાળો કેવો થાય શૂન્ય થશે માટે કોઈ પ્રવાહ પસાર થાય નહીં કેમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હવે એને બેટરી સાથે જોડો અહીં ધન જોડી દો ઋણ જોડી દો તો એનો માર્ગ આ પ્રકારનો આવશે એટલે કે બીબી ડેશ જેટલું શું થાય સ્થાનાંતર થાય અથડાતા એટલું સ્થાનાંતર થયું એના અનુરૂપ એના વેગને શું કહેવાય ડ્રિફ્ટ વેગ હવે એ ડ્રિફ્ટ વેગ આપણે મેળવવો છે તો આપણે શું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં આવે એટલે ઈ જેટલું બળ લાગે એને કારણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma લખાય માટે એ બરાબર ઈ ના છેદમાં એમ હવે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચે એના માટે જે પ્રવેગી ગતિ કરે બાકી ઓલ ઓવર ગતિ માટે તો તમને સરેરાશ મળશે તો આટલા માટે તમે લ્યો બરાબર તો આટલા માટે તમે શું કહી શકો કે અહીંથી ઇલેક્ટ્રોન નીકળે અહીંયા સુધી એની વેગ અચળ પ્રવેગી ગતિ કરશે અહીંયા અથડાય એટલે પાછો વેગ ઝીરો થઈ જાય પાછો ગતિ કરે પાછો ઝીરો થઈ જાય પાછો અહીંયા અથડાય એટલે ઝીરો થાય એટલે આવી રીતના એની ગતિ થાય એટલે પહેલાં આ સમય વ્યાખ્યાયિત કરી દીધો કે ઇલેક્ટ્રોનની બે ધન આયન એટલે આની અથડાય ને અહીંયા અથડાય એની વચ્ચે સમય લાગે એને શું કહેશું આપણે રિલેક્સેશન સમય હવે એટલા માટે આપણે પ્રવેગ લખીએ તો પ્રવેગ બરાબર શું થાય તો કે વેગમાં થતો ફેરફાર વીડી કહી દીધો એના માટે સમયગાળો કેટલો કહી દીધો ટો માટે આ વીડી બરાબર શું લખાય એ ટો એ એટલે તો મેળવી લીધું આપણે બે ધન આયન વચ્ચે જ માટે મેળવવું તો આ રીતે આરામથી ડ્રિફ્ટ વેગ મેળવી શકો તો ડ્રિફ્ટ વેગ પૂછાય તો પહેલાં તો આ બધી કહાની મેં જે બોલ્યો એ વ્યવસ્થિત લખતી જવી પડે અને મેથેમેટિકલી આ રીતે લખતું જવું પડે ઓકે લખી લ્યો હવે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા આજે પડે થાય છે બધી વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વીડી વચ્ચેનો શું મેળવીએ સંબંધ મેળવીએ તો એના માટે એક કોઈ વાહક તાર લઈ લઈએ આ કોઈ એક વાહક તાર છે એને ઝૂમ કરીને મેં દોર્યો છે બરાબર આ વાહક તાર જ છે આ ઓકે આ વાહક તારની લંબાઈ L છે એના આડછેદનું ક્ષેત્રફળ ધ્યાન આપજો A છે આ વાહક તારમાં મેં આવી રીતે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે એટલે કે અહીંયા બેટરીનો ધન છેડો આપી દીધો અને અહીંયા બેટરીના ઋણ છેડા આપી દીધું બરાબર એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હશે તો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય ધનથી ઋણ એટલે ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય ખબર પડી તમને પ્રવાહ આમ જતો હોય કેમ કે રૈવાજિક પ્રવાહ તો આમ જતો હોય ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં આવતા હોય એટલે વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા કઈ તરફ હોય આમ ઇલેક્ટ્રોનની દિશા વિરુદ્ધ દિશામાં ધ્યાન આપજો ખ્યાલ આવ્યો તમને એમ કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ઇલેક્ટ્રોન કેવી દિશામાં હોય તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં કેમ કે પ્રવાહ આમ જાય તો વિદ્યુત પ્રવાહ ઘનતા પણ એ જ દિશામાં હોય ખબર છે ને
પ્રવાહની વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ એની દિશા કઈ તરફ હોય? તો કે પ્રવાહની દિશામાં. આ તો કેવો પ્રવાહ છે? રૈવજિક પ્રવાહ, જે મેં તમને કીધું. ઇલેક્ટ્રોન તો આમ આવતા હોય અથડાતા અથડાતા. ઓકે, ચાલો તો કોઈ એક વાહક તાર લઈ લીધો, એની લંબાઈ L છે, લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર E છે, બરાબર. તો ઇલેક્ટ્રોન છે એ અથડાતા અથડાતા આ રીતે આગળ આવતા હોય અને ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચે તો એના માટે એને લાગતો સમયગાળો છે એ ડેલ્ટા ટી છે, બરાબર. કેટલો છે? ડેલ્ટા ટી. ચાલો આ એક કોઈ હું લઈ લઉં, કોઈ આ આડછેદ લઈ લઉં. તો આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં, માનો કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમય એટલે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે ને એટલે એલ અંતર કાપે ને એના માટે લાગતો સમય છે. રેડી? હવે આ આડછેદ લઈ લો એક. તો આડછેદમાંથી આવી રીતે ઇલેક્ટ્રોન નીકળે, બરાબર. એટલે એના માટે પ્રવાહ ખબર છે કે પ્રવાહ એટલે શું થાય? એમાંથી પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ના છેદમાં એના માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી લઈ લઈએ આપણે. ઓકે, તો પ્રવાહ I બરાબર શું લખાય? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી આપેલા આડછેદ માટે. ઓકે, હવે શું કરીએ આપણે? હવે ક્યુ બરાબર તો શું થાય? એની એન ઇલેક્ટ્રોન પાસ થાય તો વિદ્યુતભારનું ક્વોન્ટમ સમીકરણ ક્યુ બરાબર શું લખાય? એની ના છેદમાં ડેલ્ટા ટી. હવે એન એટલે તો કે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણે સ્મોલ એન ને વ્યાખ્યાયિત કરી દઈએ. સ્મોલ એન એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે શું? તો આ જે વાહક તાર છે ને એ વાહક તારમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ના છેદમાં એનું કુલ કદ. એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. તો આખા વાહક તાર માટે તમે કયો, માનો કે n ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની સંખ્યાના છેદમાં એનું કુલ કદ. એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? સંખ્યા ઘનતા. એનો એકમ શું થાય? 1/m³. કારણ કે સંખ્યાનો એકમ ના હોય, કદનો એકમ શું થાય? મીટર ક્યુબ. એટલે સંખ્યા ઘનતાનો એકમ શું થાય? 1/m³. તો કેપિટલ N બરાબર શું લખાય? સ્મોલ n ઇન્ટુ V. જ્યાં V એટલે આ સળિયો છે ને એ સળિયાનું કદ. અને સળિયાનું કદ કેટલું થાય? આડછેદનું ક્ષેત્રફળ A છે, લંબાઈ L છે, એટલે કદ કેટલું થાય? AL. તો આ n ની કિંમત કેટલી થાય? કેપિટલ N ની સ્મોલ n AL. જ્યાં સ્મોલ n એટલે ખબર છે શું થાય? સંખ્યા ઘનતા. એકમ કદ દીઠ વાહકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેશું આપણે? સંખ્યા ઘનતા કહે છે. એટલે 1 મીટર ક્યુબમાં કેટલા ઇલેક્ટ્રોન છે ને એ તમને આપે. ખ્યાલ આવ્યો? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર શું થાય? સ્મોલ n AL. એ અહીં મૂકી દઈએ આપણે. માટે I બરાબર શું આવશે? n ની કિંમત NaL ના છેદમાં શું થાય? ઇન્ટુ E ઇન્ટુ આ E ના છેદમાં ડેલ્ટા ટી. હવે L ના છેદમાં ડેલ્ટા ટી એટલે તો શું થાય? ડ્રિફ્ટ વેગ. કારણ કે L જેટલું અંતર કાપવા માટે ડેલ્ટા ટી સમય લાગ્યો, મેં તમને કીધું એમ. તો કાપેલું અંતર અથવા સ્થાનાંતર ના છેદમાં સમયગાળો એટલે શું થાય? ડ્રિફ્ટ વેગ. હવે L/Δt બરાબર તો શું લખાય? Vd. માટે I બરાબર શું લખાય? આ I/A આ બાજુ આવવા દો. I/A n L/Δt એટલે શું લખી નાખ્યું? Vd ઇન્ટુ E. I/A એટલે શું થાય? વિદ્યુત પ્રવાહ ઘનતા J. માટે J બરાબર શું લખાય? અને ગોઠવી લખું NeVd. તો આ રીતે વિદ્યુત પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ શું આવશે? J બરાબર NeVd. જ્યાં n એટલે શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. ધ્યાન આપજો ખાસ. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ. અને Vd એટલે શું છે? ડ્રિફ્ટ વેગ. કોનો વેગ? તો કે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન. કારણ કે દ્રાવણ હોય તો પ્રોટોનનો પણ હોઈ શકે. ડ્રિફ્ટ વેગ.
અને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય એને ધ્યાન આપજો તો જે બરાબર શું થાય એન ઈ વીડી. જે અને વીડીની દિશા સેમ હોય કોના માટે પ્રોટોન માટે. જે અને વીડીની દિશા પરસ્પર વિરુદ્ધ હોય કોના માટે ઇલેક્ટ્રોન માટે. મેં તમને શરૂઆતમાં જ કીધું કે વીડીની જેની દિશા આમ થાય ઇલેક્ટ્રોનની દિશા આમ. ઋણ વિદ્યુતભાર માટે જે અને વીડીની દિશા કેવી થાય પરસ્પર વિરુદ્ધ. ધન વિદ્યુતભાર માટે જે અને વીડીની દિશા કેવી થાય સેમ. એ લખી નાખજો બરાબર. નીચે ધન વિદ્યુતભાર માટે જે અને વીડીની દિશા એક સમાન એક જ દિશામાં હોય. ઋણ વિદ્યુતભાર માટે જે અને વીડી એટલે ડ્રિફ્ટ વેગ દિશા પરસ્પર કેવી હોય વિરુદ્ધ. તો આ આવી ગયો આપણો સંબંધ. ઓકે લખી નાખજો વ્યવસ્થિત. બુકમાં તમારું બહુ આડાવડું આપ્યું છે એટલે વ્યવસ્થિત આપણે કરીને તમને આપ્યું અહીંયા. આપણે આગળ સૂત્ર મેળવ્યું હતું કે જે બરાબર સિગ્મા ઈ થાય અને આગળ હમણાં સૂત્ર મેળવ્યું જે બરાબર શું થાય એન ઈ વીડી. આ બંને સૂત્રને આપણે સરખાવી દઈએ એટલે કે સિગ્મા ઈ બરાબર શું લખાય એન ઈ વીડી બરાબર. ઓકે માટે સિગ્મા ઈ એન ઈ વીડી આપણે ડ્રિફ્ટ વેગ મેળવો તો કેટલો થાય બોલો જે ડ્રિફ્ટ વેગનું સૂત્ર એ ટો એ એટલે ખબર છે ને ઈ ના છેદમાં એમી એમી એટલે ઇલેક્ટ્રોન દળ ઇન્ટુ ટો બરાબર. વીડીનું સૂત્ર લખ્યું આપણે એટલે વિદ્યુત ક્ષેત્ર ઈ શું થાય કેન્સલ થાય માટે સિગ્મા બરાબર શું આવશે એન ઈ સ્ક્વેર ટો એન ઈ સ્ક્વેર ટો બાય એમ ઈ. એટલે આના ઉપરથી ખબર પડી કે ભાઈ વાહકતા છે એ કોના ઉપર ડિપેન્ડ કરે. ખ્યાલ આવ્યો તમને દ્રવ્ય છે ને વાહકતા કોના ઉપર ડિપેન્ડ કરે તો કે સંખ્યા ઘનતા ઉપર. સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે ખ્યાલ આવ્યો એને શું કહેવાય એની સંખ્યા ઘનતા. તો એલ્યુમિનિયમ છે કોપર છે પછી એફી લોખંડ છે આ બધા માટે એન કેવું હોય અલગ અલગ હોય માટે એની વાહકતા કેવી થાય અલગ અલગ. દાખલા કે તમે લોખંડ ફિક્સ લઈ લીધો એટલે એન ફિક્સ થઈ ગયો. તમે લોખંડનો તાર લઈ લીધો એટલે એન ફિક્સ જેટલા એન મળી ગયા ફિક્સ. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ તો અચળ છે. એમી એટલે ઇલેક્ટ્રોનનું દળ એ પણ આપણે ખબર છે કે 9.1 × 10⁻31 kg એ પણ અચળ. એટલે હવે વધ્યો ટો. તો ટો એટલે શું છે રિલેક્સેશન સમય. આ એક ધન આયન અને બીજો ધન આયન એની વચ્ચે અહીંથી અહીં પહોંચવા માટે લાગતો શું છે સમય છે. હવે આ વાહક છે આ વાહકનું તમે તાપમાન વધારો શું વધારો તાપમાન વધારો તો શું થાય ઇલેક્ટ્રોન ઝડપી ગતિ કરે કે ધીમો ઝડપી ગતિ કરશે. અરે આપણે બેટરી તો લગાડેલી જ છે બેટરી લગાડેલી હોય ને તાપમાન વધારો તો શું થાય તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે સમય કેવો લાગે ઓછો લાગે. ઓછો લાગે એટલે રિલેક્સેશન સમય શું થશે ઘટે. અને રિલેક્સેશન સમય ઘટે તો શું ઘટે સિગ્મા વાહકતા શું થાય ઘટે અથવા તો અવરોધકતા કયો તો વધે. કેમ કે અવરોધકતા અને વાહકતા પરસ્પર કેવો હોય વ્યસ્ત. ટૂંકમાં રોનું સૂત્ર લખવું હોય તો શું આવશે બે એકબીજાના વ્યસ્ત છે ને એમીના છેદમાં શું આવશે એન ઈ સ્ક્વેર ટુ આવશે બરાબર. બેનું સૂત્ર લખી શકીએ. એટલે વાહકમાં તાપમાન વધારો ને તો વાહકતા ઘટે અવરોધકતા વધે. અવરોધકતા વધે ને એટલે અવરોધ પણ શું થાય વધે. કેમ કે અવરોધ આર બરાબર શું થાય રોયલ અપોન એ. એટલે અવરોધકતા વધે એટલે અવરોધ પણ વધે. કેમ કે તાપમાન વધારો તો અથડામણો કેવી થઈ જાય વધી જાય અને અથડામણો વધે એટલે ઓબ્વિયસલી એ ભટકાતો એની અવરોધાય ગતિ એની એટલે પ્રવાહ ઘટે એટલે અવરોધ આ રીતે શું થાય એનો વધે. અને તાપમાન ઘટાડો તો એનાથી ઉલટું થશે બરાબર. તો આનાથી તમને ખ્યાલ આવે કે કોઈ પણ વાહક તાર છે અથવા તો કોઈ પણ દ્રવ્ય છે ને એની અવરોધકતા અથવા તો વાહકતા એ કઈ રીતે ડિપેન્ડ કરે તો બે વસ્તુ પર ડિપેન્ડ કરે એન અને ટો. બાકી ઈ સ્ક્વેર અને એમી તો બે અચળ વસ્તુ છે બરાબર. ઓકે લખી નાખો બહુ ઉપયોગી વસ્તુ છે.